નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની સઘન સમીક્ષા કરવા માટે મેયર અને કમિશનરે વહેલી સવારે વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની સુવિધા અને વિકાસના કાર્યોને વેગ આપવા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે 3 તારીખને બુધવારના રોજ નવસારી મહાનગરપાલિકા વિસ્તારના જીયુડીસી હસ્તક ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ ફિલ્ડ વિઝિટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારે થયેલી આ મુલાકાત અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વિવિધ વિસ્તારને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ સઘન મુલાકાત દરમિયાન એરો 4 રસ્તા ઇટાળવા ખાતે વિશાલનગર જીયુડીસી વર્ક ડેવલપમેન્ટ ગ્રીડ રોડ પર ચાલી રહેલા ડ્રેનેજ લાઇનની કામગીરી તેમજ કાછિયાવાડી અને વિરાવર મેઇન રોડ પર જેવા મુખ્ય વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આગામી ચોમાસુ ઋતુને ધ્યાનમાં રાખીને જ્યાં પણ ડ્રેનેજ કે રોડ રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે ત્યાં સ્થાનિક લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે કામગીરીની ગુણવત્તા અને ઝડપ ચકાસવામાં આવી હતી. આ ફિલ્ડ વિઝિટ દરમિયાન નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોળાજીયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મહાનગરની રચના થયા પછી નવી ચૂંટાયેલી ટીમ ને બધાને ખબર છે કે ગયા મંગળવારે હજુ 8 દિવસ પહેલા સામાન્ય બોર્ડ ગઈ અને બધા એક્ટિવ થયા છે. ગામના પ્રશ્ન છે. અમે તો ગયા મંગળવારથી જ થયા, પણ કમિશનર સાહેબ તો જે દાડેથી અહીંયા આવ્યા તે દાડાથી પોતાની આખી ટીમ સવારે 7 વાગે અધિકારીઓને કર્મચારીઓને લઈને સાઈડ વિઝિટ કરે છે. અમે પણ એમાં જોડાયા છીએ અને તમને લોકોને પણ કહીએ છીએ કે તમે પણ જોડાજો, પારદર્શિતા આવે એટલા માટે. અમારો અભિગમ એવો છે કે જે કંઈ વિકાસના કામો ચાલે છે એ વિકાસના કામો વરસાદ પહેલા પૂર્ણ થાય. આપને બીજી મારી રિક્વેસ્ટ એ પણ છે કે વરસાદની સિઝન શરૂ થતી હોય ત્યારે યંત્રો, સાધનો, માણસો એની પણ મુશ્કેલીઓ હોય, છતાં પણ કમિશનર સાહેબે બધા કોન્ટ્રાક્ટરોને બોલાવીને કહ્યું છે કે વરસાદ થયા પછી કોઈ કામ થઈ શકે નહીં. રાત દિવસ જે પણ તંત્ર લગાવવું પડે, યંત્ર લગાવવું પડે એ કરીને લોકોને હાલાકી દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું સાહેબશ્રીને વિનંતી કરીશ એ પણ એમના દ્વારા જે કંઈ કાર્યવાહી થાય છે એમના માટે કહેશે. આ વિઝિટ દરમિયાન અશોક ધોળાજીયા, મેયર તેમજ કમિશનર, વિવિધ પ્રજાના પ્રતિનિધિઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી નાગરિકોને પાણી ભરવાની કે અન્ય કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે જીયુડીસીના અધિકારીઓને મોન્સૂન પહેલાં વહેલી તકે પ્રગતિના કામો પૂર્ણ કરવા માટે ખાસ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે કમિશનર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ઓવરઓલ પ્રી મોન્સૂનની જે આપણે મહાનગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એની કાલે રાજ્ય સરકાર શ્રી કક્ષાએ પણ એક વીસી લીધેલી. માન્ય મંત્રીશ્રીએ પણ એની ચિંતા કરી છે અને તમામ આખા રાજ્યના તમામ મહાનગરપાલિકાઓની વાત કરી હતી. એમાં નવસારીનો પણ આપણે ખાસ રિવ્યુ લેવામાં આવેલો માન્ય મંત્રીશ્રી દ્વારા. એમાં આપણે જોઈએ તો આપણું જે રેનફોલની પેટર્ન છે એ એવરેજ 2000 થી નીચી છે, પણ ગત 2-3 વર્ષોમાં એવું અનુભવાયું છે કે આ જે રેનફોલ જે છે, સરેરાશ રેનફોલ એ લગભગ 2000 થી ઉપર છે. એટલે આ જે પેટર્ન જે ચેન્જ થઈ છે એ ક્લાઇમેટ ચેન્જ અને એના આધારે છે. એના કારણે આપણે લગભગ એકાદ વીક જેવું ફ્લડિંગનો ઇસ્યુ આવી રહ્યો છે. એ પણ આપણે કાલે ચર્ચા થયેલી એની બાબતે, અને એ બાબતે મહાનગરપાલિકા ખૂબ જ સજગ છે અને એ બાબતનું તમામ અમે તૈયારી કરી લીધી છે. એક કંટ્રોલ રૂમ પણ બનાવવાના છીએ જેની અંદર 24/7 આપણા જે અધિકારીઓ છે એ કંટ્રોલ રૂમની અંદર રહેશે
કંટ્રોલ રૂમની અંદર આપણે એક મોટો એક સ્ક્રીન મૂકીશું, જેની અંદર આપણે ટ્રાફિકના જે નેત્રમના કેમેરા છે એ તમામનું ફીડ આપણને ત્યાં મળે, અને એ કંટ્રોલ રૂમમાં આપણે લાઈવ આપણે જે છે દરેક જગ્યાએ જ્યાં વોટર લોગિંગ હોય અથવા કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય, કોઈ ફ્લડિંગની સિચ્યુએશન હોય, FRL લેવલ શું છે, એ તમામ વસ્તુ જે છે આપણે કંટ્રોલ રૂમથી આપણે એનું મોનિટર કરીશું. એ સિવાય આપણે QRT ટીમની રચના પણ કરી દીધી છે. તમામ જે આપણા વોર્ડ છે એ તમામ વોર્ડની અંદર QRT ટીમ લાગી જશે, અને એ પણ 24/7 જ્યારે કોઈ પરિસ્થિતિ હશે તો એનું પણ મોનિટરિંગ આપણે કરીશું. એ સિવાય પણ આપણે જે અત્યાર સુધી કામગીરી કરી છે એનું થોડુંક ચિત્ર આપું તો 90 કિલોમીટરનો એરિયા જે છે આપણો, એ આપણે એનું રોડનું રિસર્ફેસિંગ કરી દીધું છે. 47 કિલોમીટરનો આપણો જે કાંસ છે, આપણે ક્રીક કહીએ છીએ, એ ક્રીકનું પણ આપણે જે છે એ સફાઈ કરી દીધી છે. એમાં 41 કિલોમીટર જેવું સફાઈ થઈ ગઈ છે. બાકીની સફાઈ પણ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરીશું. આપણી 2800 જેવી આપણી જે છે કેચપીટ છે, કેચપીટમાં મોટાભાગની કેચપીટ પણ સફાઈ થઈ ગઈ છે. મેન હોલ, મશીન હોલ તમામની આપણે સફાઈ પણ કરી લીધી છે. એટલે ઓવરઓલ આપણે જઈએ તો આપણે ખૂબ સજગ છીએ અને આપણે એડવાન્સમાં ચાલી રહ્યા છે. વરસાદ આવે એ પહેલા આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે. GODC ના કામની વાત કરીએ તો અમે સતત માનનીય મેયરશ્રી અને અમે લગભગ 3 દિવસથી કન્ટિન્યુઅસ GODC ના કામોની આપણે એની સાથે ટીમ સાથે એન્જિનિયર છે, કોન્ટ્રાક્ટર છે, બધાની સાથે અમે મોનિટરિંગ કર્યું છે, અને GODC ને ખૂબ કડક સૂચનાઓ આપી છે કે ભાઈ જે કામો તે ચાલુ કર્યા છે એને 5 દિવસ અથવા 1 વીકની અંદર પૂર્ણ કરે, અને જે બાકીના કામો જે છે જે ચોમાસા પછી કરી શકાય એવા છે તો એના માટે આપણે અત્યારે બંધ કરી દઈએ, અને લોકોને એની હાલાકી ન થાય અને લોકોને સ્મૂથ મૂવમેન્ટ મળે અને મૂવેબલ રસ્તા થાય એ પ્રકારનું આયોજન કરી લીધું છે. અને એટલા માટે જ અમે અત્યારે વરસાદ આવતા પહેલા એવરી ડે મોર્નિંગ રાઉન્ડમાં આ ચિંતા કરી અને GODC ને ખૂબ સૂચનાઓ આપી છે, અને અલગથી મીટિંગ પણ અમે લીધી છે, અને સ્થળ પર પણ એને સૂચનાઓ અપાઈ છે. એટલે હું માનું છું કે લગભગ હવે કંઈ વાંધો નહીં આવે. તો કમિશનર અને મેયર છેલ્લા કેટલા દિવસથી એક્શન મોડમાં છે અને તેઓ નવસારીના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને જે પણ કામ ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરી અને કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટપણે પોતાની કેબિન બોલાવીને કમિશનર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ કામ ચાલી રહ્યા છે ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવાના રહેશે, ક્યાં તો એવા કરી દેવા કે જેથી કરીને કોઈ લોકોને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં. દિવસ રાત એક કરો, કોઈ પણ મશીનરી જોઈએ તો તે લગાવો, કારણ કે ચોમાસા દરમિયાન મશીનરી મળશે નહીં. ત્યારે તમામ કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી અને ઝડપી કામ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી છે. ત્યારે આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી રહે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.